હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 સામાજિક વિજ્ઞાનની જે એકમ કસોટી 21/12/2023માં લેવાઈ એનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. પ્રથમ પ્રશ્નમાં ક છે, નીચેના જોડકા યોગ્ય રીતે જોડો. તો એમાં દાંડી યાત્રાનો પ્રારંભ તો આઈ આવશે. 12 માર્ચ 1930. નેતાજીનું હુલામણું નામ સી. સુભાષચંદ્ર બોઝ. બંગાળના ભાગલા એચ. ઈસવીસન 1907. ગદર પાર્ટી તો ઈ જવાબ આવશે લાલા હરદયાલ. કેસરે હિન્દ તો ડી જવાબ મહાત્મા ગાંધી. સરહદના ગાંધી જે ખાન અબ્દુલ ગફાર ખાન. સુરત કોંગ્રેસ અધિવેશન જી માઉન્ટ બેટન. ગાંધીજીના રાજકીય ગુરુ ગોપાલ કૃષ્ણ ગોખલે. હિન્દ છોડો આંદોલન 8 ઓગસ્ટ 1942. પ્રથમ ગવર્નર જનરલ બી આવશે વાઇસ રોય કરજણ. તો આ રીતના જોડકા પણ થઈ ગયા. હવે એક પ્રશ્નોના અહીંયા જવાબ આપવાના છે, એ જોઈ એક એક વાક્યમાં. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે? તો રાષ્ટ્રપતિ. દરેક રાજ્યમાં કેટલા ઉચ્ચ ન્યાયાલય હોય છે? તો 1. લોક અદાલતને કોની અદાલત કહેવામાં આવે છે? તો લોકોની અદાલત. નજરી અદાલતનું કાર્ય શું હોય છે? એ ચુકાદાઓ અને નિર્ણયો દેશના તમામ નાગરિકો અને દેશની બધી અદાલતોને બંધન કરતા હોય છે. બીજી અદાલત તેને અનુસરે છે, એને નજીરી અદાલત કહેવાય. બરાબર. નીચલી અદાલત કોને કહે છે? રાજ્યની તમામ જિલ્લા અને તાલુકા અદાલતોને નીચલી અદાલત કહેવાય. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની વય નિવૃત્તિ ઉંમર કેટલી હોય છે? તો 65 વર્ષ આવશે. તો આ પણ સોલ્વ થઈ ગયું. હવે જોઈએ યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખો. કર્કવૃત પર સૂર્યના કિરણો સીધા પડે ત્યારે ભારતમાં કઈ ઋતુ અનુભવાય છે? ઉષ્ણ ઋતુ. મે માસમાં મલબાર કિનારે થતો થોડો વરસાદ કયા નામે ઓળખાય? તો આમ્ર વર્ષા. અલ નીનો સ્પેનિશ શબ્દનો અર્થ કયો છે? નાનું બાળક. ઓક્ટોબર હીટને સ્થાનિક ભાષામાં શું કહે? ભાદરવી તાપ. ખાલી જગ્યા પૂરો. ઋતુ પ્રમાણે બદલાતા પવનોને મોસમી પવનો કહે છે. ભારતના મોસી નરમ દુનિયાનો સૌથી વધુ વરસાદ નોંધાયો છે. ભારતમાં પરંપરાગત રીતે 6 ઋતુ ગણવામાં આવે છે. જૂનથી સપ્ટેમ્બર દરમિયાન દેશનો આશરે 80% વરસાદ પડે છે. હવે જોશું પ્રશ્ન 2 ક. નીચે દર્શાવેલ પ્રશ્નો 4-5 વાક્યમાં જવાબ લખો. ગાંધીજીએ રોલેક્ટ એક્ટનો કાળો કાયદો શા માટે કહ્યો? આ કાયદા હેઠળ મુકદ્દમો ચાલ્યા સિવાય દિવસો સુધી જેલમાં પૂરી રાખી શકાતા હતા, એટલા માટે એને કાળો કાયદો કહ્યો હતો. હવે બીજું છે, અસહયોગ આંદોલન સ્થગિત કેમ કરવું પડ્યું? તો એનો જવાબ ચોપડીમાંથી જ આપણે તમને હું બતાવું કે અહીંયા લખ્યું છે, જૂન 1925માં ચિત્તરંજન દાસનું અવસાન થતાં સ્વરાજ પક્ષ નબળો પડ્યો. કેટલાક સભ્યો સરકારને સહયોગ આપતા તો કેટલાક નેશનલ પાર્ટી નામનો નવો પક્ષ સ્થાપતા સ્વરાજ પક્ષની પ્રતિષ્ઠા ઓસરી ગઈ. તો આ અહીંયા જવાબ આવશે. હવે આગળ જોઈએ. જલિયાવાલા બાગ હત્યાકાંડ સમજાવો. તો એનો જવાબ પણ અહીંયા તમને બુકમાંથી જ મળી જશે. આ રહ્યું પેજ નંબર 27. આ જે છે જલિયાવાલા બાગ આખી જ અહીં નોંધ તમને આપી છે. એવું હોય તો વિડીયો પોઝ કરીને તમારે જોઈ લેવાની. આગળ જોઈએ. 29મું છે, સ્વરાજ દળની પ્રતિષ્ઠા કેમ ઘટી ગઈ? તો એનો જવાબ પણ અહીંયા જ તમને સોરી મિત્રો, આપણે આજે અસહયોગ આંદોલન આનો જે જવાબ જોયો ને એ આ રહ્યો અહીંયા આપ્યું છે. આ જે છે ને, અહિંસાનું મૂલ્ય નહીં સમજનાર લોકોના હાથમાં સત્યાગ્રહનું શસ્ત્ર મૂકીને મેં હિમાલય જેવડી મોટી ભૂલ કરી છે એમ કહીને અસહકારનું આંદોલન તત્કાલ પાછી ખેંચી લેવાનું જાહેર કર્યું. અને આનો જે જવાબ છે
આપણે સ્વરાજ દળની પ્રતિષ્ઠા કેમ ઘટી ગઈ? તો એમાં આ આવશે, આ જે છે ને આપણે જે હમણાં વાંચ્યું, જૂન 1925થી લઈને ઓસરી ગઈ, અહીંયા સુધી એનો જવાબ આવશે. ચલો, બરાબર છે. હવે આપણે જોઈએ મિન્ટોને કોમવાદના પિતા તરીકે કેમ ઓળખવામાં આવે છે? તો એનો જવાબ આપણે ચોપડીમાં 24 નંબરના પેજ ઉપર છે. અહીંયાથી લઈ જુઓ, અહીંયા આ મુસ્લિમોથી સ્ટાર્ટ કરી અને અહીંયા પિતા કહે છે, અહીંયા સુધી એનો જવાબ આવશે. તમારે એવું હોય તો વિડીયો પોઝ કરીને જોઈ લેવાનો, બરાબર છે. આખો જવાબ તમને દેખાઈ રહ્યો છે. ચલો, ઓકે. હવે આગળ જોઈએ. ભારતના લોકોએ સાયમન કમિશનનો વિરોધ કેમ કર્યો? તો એનો જવાબ આવશે, અહીંયા છે, જ્હોન સાયમનના અધ્યક્ષપણા નીચે રચાયેલ સાયમન કમિશનમાં 7 સભ્યો હતા. અહીંથી લઈને અહીં જે તેથી ભારતીયોએ સાયમન કમિશનનો વિરોધ કરવાનું નક્કી કર્યું. અહીં સુધી તમારે આખો જવાબ લખવાનો છે. ચલો આગળ જોઈએ. સાન્ડર્સની હત્યા કોણે અને કેમ કરી? તો એનો જવાબ પણ અહીંયા જ છે. અહીં જુઓ, લાલાજીના મૃત્યુના સમાચારથી ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ વગેરે ક્રાંતિકારી ઉશ્કેરાયા અને લાઠીચાર્જનો આદેશ આપનાર અંગ્રેજ પોલીસ અધિકારી સાન્ડર્સની હત્યા કરવામાં આવી. તો આ જવાબ આવશે. આગળ જોઈએ. છવ્વીસમી જાન્યુઆરી સ્વતંત્રતા દિવસના રૂપમાં ઉજવવામાં આવે છે, સમજાવો. તો એનો જવાબ પણ અહીંયા જ છે કે જવાહરલાલ નહેરુજીના અધ્યક્ષપણા નીચે હિન્દી રાષ્ટ્રીય મહાસભામાં પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર કર્યો. ત્યારબાદ 26 જાન્યુઆરી 1930ના દિવસે સ્વતંત્રતાનો શપથ લઈ પ્રથમવાર સ્વાતંત્ર્ય દિનની ઉજવવામાં આવ્યો. તો આ રીતનો જવાબ તમે લખી શકો. આગળ જોઈએ. સુભાષચંદ્ર બોઝે કયા કયા નારા આપ્યા હતા? તો એમાં આપણે જોઈશું, આ રહ્યો એનો જવાબ. નેતાજીએ સૈનિકોને ચલો દિલ્હી, મુझे खून दो, मैं तुम्हें आज़ादी दूंगा અને જય હિન્દના સૂત્રો આપ્યા. આ જવાબ આવશે. આગળ જોઈશું. મીઠાના કાયદાનો ભંગ કરતા પહેલાં ગાંધીજીએ શું કહ્યું? તો એમાં અહીંયા આવશે, અહીંયા તમને બોલ્ડમાં આપ્યું છે, કાગડા કૂતરાના મોતે મરીશ પરંતુ સ્વરાજ મળે નહીં ત્યાં સુધી આશ્રમમાં પાછો નહીં ફરું. આ એમને કહ્યું હતું. આગળ જોઈશું. મોસમી પવનો કોને કહેવામાં આવે છે? તો આ જે ખ છે એમાંથી જોઈએ આપણે. તો ચોપડીમાં તમારે 121 પેજ નંબર છે, એમાં અહીંયા લખ્યું જ છે, જવાબ કમ્પ્લીટ આપ્યો જ છે. જુઓ, ભારત આબોહવામાં ઘણી વિવિધતા અને વિલક્ષણતાઓ ધરાવતો દેશ છે. અહીંથી લઈને અહીંયા પવનોને મોસમી પવનો કહેવામાં આવે છે. આ રીતનો જવાબ તમારે લખવાનો, બરાબર છે. ચલો આગળ જોઈએ. વરસાદનો ક્રમ ભંગ બીજું આવશે. હિમાલય ભારતનું રક્ષણ કરતી કુદરતી દિવાલ છે, કઈ રીતે? તો મધ્ય એશિયા તરફથી આવનારા અતિ ઠંડા પવનોને રોકે છે, તેથી આપણને ઠંડીથી બચાવે છે, મતલબ કે એટલે હિમાલય ભારતનું રક્ષણ કરતી કુદરતી દિવાલ આપણે કહીએ છીએ. વરસાદનો ક્રમભંગ કોને કહેવામાં આવે છે? તો એ ચોપડીમાં તમારે 128 પેજ નંબર ઉપર આપ્યો છે. અહીં જુઓ, અહીંથી લઈને આ પવનોને આરંભ પણ અનિયમિત હોય છે, ત્યાંથી લઈને વરસાદનો ક્રમભંગ કહે છે. આ રીતના તમારે જવાબ લખી દેવાનો, બરાબર. આગળ જોઈશું. સમુદ્ર સપાટીથી ઊંચાઈ વધતા હવામાનમાં શું ફેરફાર થાય છે? તો એનો જવાબ આપણે અહીંયા ચોપડીમાં જ છે. સમુદ્ર સપાટીની ઊંચાઈ જે લખ્યું છે ને ત્યાંથી, સમુદ્રની સપાટીથી વાતાવરણ જેમ ઊંચે જઈએ તેમ હવાનું દબાણ અને હવાનું તાપમાન ઘટતું જતું જોવા મળે છે, જ્યારે ભૂપૃષ્ઠ ઊંચાઈ વરસાદમાં વધારો કરે છે. તો આ રીતના તમે જવાબ લખી શકો. આગળ જોઈશું. હવામાન ખાતાની
કચેરીએ ભારતની આબોહવાના સંદર્ભમાં કઈ રીતે વહેંચણી કરી છે? તો એનો જવાબ અહીંયા તમને મળે છે. ભારત સરકારની દિલ્હી ખાતે આવેલી હવામાન ખાતાની કચેરી ભારતની આબોહવાના સંદર્ભમાં સમગ્ર વર્ષની 4 ઋતુઓની વહેંચણી કરી છે. શીત ઋતુ એટલે કે શિયાળો, ઉષ્ણ ઋતુ એટલે ઉનાળો, વર્ષા ઋતુ એટલે ચોમાસું અને નિવર્તન ઋતુ પાછા પડતા મોસમી પવનોની ઋતુ. આ રીતના તમે કહી શકો. તો આ રીતના વિદ્યાર્થી મિત્રો જુઓ, આપણે વિડીયો બહુ લાંબો થઈ જશે તો આ ભાગમાં આટલું જ. હવે પ્રશ્ન 3થી આગળ આપણે બીજા ભાગમાં કરીશું. તો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરી જરૂરથી જણાવજો. ધન્યવાદ.